પાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક ભારણ ઘટાડવા અંદાજે 115 કરોડના માતબર ખર્ચે આકાર પામેલ દાંડિયા બજાર અકોટા ફ્લાયઓવર બ્રિજ તંત્ર દ્વારા ખુલ્લો મુકાતા વાહન ચાલકોએ તંત્રની કામગીરી વખાણી હતી। કોર્પોરેશન તંત્ર દ્વારા વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવાના આશયથી શહેરનો સૌથી મોટો દાંડિયા બજાર અકોટા ફ્લાયઓવર બ્રિજને જે અંદાજે 115 કરોડ ઉપરાંતના માતબર ખર્ચે તૈયાર કરાયો હતો, જેની લંબાઈ 1785 રનિંગ મીટર અને 27.42 મીટર પહોળો હોય તેમજ બ્રિજ પર કોઈ કટ નહીં હોવાથી માત્ર 2 મિનિટમાં વાહન ચાલકો અકોટા પહોંચી જશે। ત્યારે આજરોજ પાલિકા તંત્ર દ્વારા દાંડિયા બજાર અકોટા ફ્લાયઓવર ખુલ્લો મૂકવામાં આવતા વાહન ચાલકોએ તંત્ર અને મોદીના વખાણ કર્યા હતા। સારો બ્રિજ છે આજે। ટાઈમિંગ બહુ સરસ બચી જાય છે। જેલ રોડ થી જઈને જવું પડે છે, આખું ભીમનાથ બ્રિજ ને સ્ટેશન થઈને એના કરતા અહીંયાથી ઈઝી પડી જાય, શોર્ટ પડે છે અને પેસેન્જરોને બી રાહત રહે અને બહુ સારું કામ થયેલું છે। બહુ વિકાસ मोदी साहब ने राज्य में बहुत विकास सारो थयो ने आ बनाने बहुत उत्तम सारू काम करू है। बहुत अच्छा है, बहुत अच्छा ब्रिज है और काफी जैसे सिटी वालों के लिए बहुत अच्छा है। डिस्टेंस बहुत अच्छा है, मतलब मुझे लगा 4 मिनट्स में मैं आ गई। नहीं बिल्कुल बहुत अच्छा ब्रिज बना है। ये बोल रहे साइकिल चला के आ जाएगा, नहीं काफी अच्छा है, बहुत अच्छा काम किया है, बेस्ट है। વડોદરાના સારામાં સારો બ્રિજ બન્યો છે અને બહુ મોટો અને ફર્સ્ટ ક્લાસ સેફટી બી સારામાં સારી સેફટી છે। કોઈ એક્સિડન્ટ નહીં થાય, કશું બહુ સારો બધા માટે સેફટી સારામાં સારું આ કામ લાગ્યું। વડોદરામાં સારામાં સારો બ્રિજ આ પહેલામાં પહેલો બ્રિજ સારામાં। દાંડિયા બજાર બ્રિજ જે વડોદરામાં જે હમણાં જે આજથી ચાલુ કર્યો છે એ વડોદરામાં સૌથી સારામાં સારો અને સૌથી ક્લિયર રોડ બનાવ્યો છે। બ્રિજની અંદર પણ જે બ્રિજ ઉપર તમે આવવા જવામાં બિલકુલ કમ્પ્લીટ અને કોઈ પણ જાતની ખામીઓ વગરનો રોડ બનાવ્યો। ટ્રાફિકનું લગભગ મારી દ્રષ્ટિએ લાલબાગ વાળો બ્રિજ અને આ વચ્ચે 50% ભારણ ઓછું થઈ જશે। તો બહુ થશે, કેમ કે લોકોને જે અવારનવાર હેરાનગતિ થતી હતી, આખો યુટર્ન લઈને સિટીમાં જવાનું થતું હતું, હવે આમાં પેસેન્જરને બી સારું લાગશે અને લોકોને બી સારી લાગશે કે સુવિધા બહુ સારી છે। ખરેખર તો આ વસ્તુ બહુ પહેલા થઈ જવી પડે અને અત્યારે થઈ છે એટલે ચાલુ થઈ ગઈ છે, બહુ સારી વસ્તુ છે। લોકોનો સમય બી બચશે, આમાં સમય બચશે, ટાઈમ બચશે, ભાડું બચશે, બધું બચશે। મહેરબાની મોદી સાહેબની, બીજી કોની। તો વિરોધ પક્ષે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા। વિપક્ષ નેતાએ નરેન્દ્ર મોદીને બતાડવા બ્રિજ મોડો ખુલ્લો મુકાયાનો રાગ આલાપ્યો હતો। કાલે મુખ્યમંત્રી આવવાના છે અને મુખ્યમંત્રીને બતાડવા માટે આ બ્રિજ ખુલ્લું મૂકી દીધું છે, એટલે રાત દિવસ કામ કરી અને બ્રિજ ખુલ્લું મૂકી દીધું છે। અને લોકહિતની જે વસ્તુ હોય, લોકહિતના માટે વાપરવાની હોય એના મુખ્યમંત્રીની રાહ ના જોવાય। આ 1 મહિના પહેલા લોકોને સુવિધા મળવાની જતી, એની જગ્યાએ 1 મહિના પછી મળે છે। જે સુવિધા મળી છે તેને અમે આવકારીએ છીએ, પણ આ પ્રમાણે મુખ્યમંત્રીને ચાપલુસી કરવા માટે જે પ્રમાણે મોડું કર્યું છે એનું અમને દુઃખ છે અને ચાલુ કર્યું છે એનું સ્વાગત છે, પણ આ રીતે જ્યાં જ્યાં પણ પબ્લિક હિતના જે બી કામો છે અને ખુલ્લો નહીં મૂકે તો કોંગ્રેસ પાર્ટી જેને ખુલ્લો કરશે એ અમારા લોકો સમક્ષ વાદો છે।